સુરતમાં આગામી 22, 23 અને 24 એમ ત્રિદિવસીય સ્ટાર્ટઅપ સમિટ સાથે બિઝનેસ એક્સપો, એજ્યુકેશન એક્સપો અને કેમિકલ એક્સપોનું આયોજન ધી સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવ્યું છે। સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર ખાતે આ આયોજન કરવામાં આવ્યું છે। આ 4 મેગા ઇવેન્ટ્સમાં 3 એક્સપો અને સુરત સ્ટાર્ટઅપ સમિટની ત્રીજી આવૃત્તિ એક સાથે યોજાઈ રહી છે। સુરતની જાણીતી ટોરિન વેલ્થ મેનેજમેન્ટના મુખ્ય સહયોગથી યોજાનારી આ ચારેય ઇવેન્ટ્સ સુરત અને સમગ્ર રાજ્યના વ્યાપારી, ઔદ્યોગિક, સાહસિક અને શૈક્ષણિક માળખાને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવશે। આ 3 એક્ઝિબિશન સાથે જ ચેમ્બરના 85 વર્ષના ઇતિહાસમાં એક જ વર્ષમાં 22 એક્ઝિબિશન યોજવાનો રેકોર્ડ સર્જાશે। બિઝનેસની બાઉન્ડ્રી ચેમ્બર 22મીથી એક સાથે ધમધમાવશે 4 મેગા ઇવેન્ટ, જેની અંદર કેમિકલ એન્ડ ફાર્મા એક્સપો પહેલી વખત થઈ રહ્યો છે અને તે નેશનલ ઓર્ગેનાઇઝેશન કેમેક્સિયરની સાથે થઈ રહ્યો છે। ટોરિન વેલ્થના સૌજન્યથી આ ચારેય એક્ઝિબિશન થઈ રહ્યા છે। સ્ટાર્ટઅપ સમિટ અમારું એનું મુખ્ય આકર્ષણ છે, જેમાં દેશભરની અંદરથી વક્તાઓ પધારવાના છે। સાથે સાથે એજ્યુકેશન એક્સપો એ સમયની જરૂરિયાત છે, એટલે એની જરૂરિયાત મારે સમજાવવાની જરૂરિયાત નથી અને અમારી ચેમ્બરની જે મુખ્ય અવિભાજ્ય અંગ એવી એક્ટિવિટી SGCCI બિઝનેસ કનેક્ટના મિત્રોનો પણ એક એક્સપો છે, જેમાં પણ મિત્રો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે। કુલ 180થી 190 સ્ટોલ આ એક્ઝિબિશન દરમિયાન થનાર છે, જે અમારા માટે બહુ આનંદની વાત છે। બહુ સ્વાભાવિક છે, કારણ કે સ્ટાર્ટઅપ એટલે નવો આઈડિયા, નવો વિચાર, પણ એ નવો આઈડિયા, નવો વિચાર જોખમી હોય છે અને એને પૈસાથી પ્રોત્સાહન આપવું એ છાતીનું કામ છે, સાહસનું કામ છે અને એ સાહસ અને ધૈર્ય કોણ બતાવી શકે? માત્ર મોટા ઉદ્યોગપતિઓ। પણ આ નાના ઉદ્યોગ સાહસિકો જે સ્ટાર્ટઅપ સાથે છે અને મોટા, આ બેને ભેગા કેવી રીતે કરવા, એનું નામ જ કનેક્ટ, અને એ કામ ચેમ્બર ઓફ કોમર્સ કરી રહી છે। 22 એક્સપો દ્વારા સફળતા એ જ છે કે ઉત્પાદકતાને સીધું માર્કેટ પૂરું પાડવામાં અમને સફળતા સાંપડી છે। ખાસ કરીને ટેક્સટાઇલના મોટા જે મશીનરીના એક્સપો થયા, એ એક્સપો પછી 6 મહિના સુધી એ ઉત્પાદકોને, જે લોકો સ્ટોલ રાખેલા, તેની પાસે સમય હોતો નથી। 2,000 કરોડ સુધીના વેપારો થયા છે। ઓટો એક્સપોની અંદર એટલો બધો નફો થયો છે અને એટલી બધા ગ્રાહકો મળ્યા છે કે હજુ સુધી તેઓ ઇન્ક્વાયરીને પહોંચી નથી વળ્યા। ઇન શોર્ટ, અમે જે એક્ઝિબિશનને સમજ્યા છે, સારી રીતે સમજ્યા છે, આ ડોમની પાછળની જે પરિકલ્પના હતી, એ પરિકલ્પના જ્યારે સાકાર થઈ હોય તો ચેમ્બરે સાચા અર્થમાં ઉદ્યોગ અને ધંધાને, ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીને મદદ કરવાનું કાર્ય કર્યું છે આ એક્સપો દ્વારા, એમ કહું તો ખોટું નથી। કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત।